ખેડૂત ભાઈઓ, આપણી ચેનલ પર ખૂબ બધા દર્શકો તરફથી એવી કોમેન્ટો આવે છે કે મગફળીના બજાર વિશે કંઈક ચર્ચા કરો, મગફળીના ભાવમાં આગામી દિવસોમાં સુધારો કેટલો થઈ શકે કે કેમ, એની ચર્ચા કરવાની સૂચનાઓ આપણને દર્શકો તરફથી મળી રહી છે અને એને ધ્યાનમાં રાખીને આજે આપણે આ એક સામાન્ય ચર્ચા આપણા મગફળીના ઉત્પાદન, વેચાણ અને ભાવતાલના મુદ્દે કરી રહ્યા છીએ મિત્રો. તો આપ સૌ મિત્રો આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 4 ડિસેમ્બર 2024 બુધવારનો દિવસ છે. બજારમાં કામકાજનો આજે ત્રીજો દિવસ છે. માર્કેટિંગ યાર્ડોમાં આજે ત્રીજા દિવસના કામકાજો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે મગફળીના પાકમાં અત્યારની સ્થિતિએ આપણી જે ચિંતા છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ કે કેમ. મગફળીનો પાક આ વર્ષમાં માત્ર આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં જ વાવેતર વધ્યું છે એવું નથી. સમગ્ર દેશમાં મગફળીના વાવેતરમાં બહુ મોટો જે વધારો થયો છે એ વધારો અને ઉત્પાદન એવરેજ કેટલાક વિસ્તારોમાં વરસાદનું નુકસાન થયું, ખૂબ મોટું નુકસાન થયું, કેટલાક ખેડૂતોને પૂરેપૂરું નુકસાન થયું. તેમ છતાં પણ એકંદર ઉત્પાદન જે યુનિટ દીઠ ઉત્પાદન દર હોય એ પણ જળવાઈ રહ્યો છે અને સાથોસાથ મોટા વિસ્તારમાં વાવેતર હોવાના કારણે મગફળીનો જે મબલખ પાક પેદા થયો છે આપણી પાસે, એ પાકના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા એકાદ બે મહિનામાં થઈ જાય અને ઝડપથી આપણો માલ નિકાલ થઈ જાય, બજારમાં ખૂબ મોટી માંગ ઊભી થઈ હોય એવો કોઈ માહોલ બજારમાં અત્યારે નથી. આપણો જે માલ છે એ માલનો જથ્થો જ એટલો બધો મોટો છે, આપણે પકવો છે એટલો બધો માલ કે બજારની જરૂરિયાત કરતા મોટો માલ આપણે બજાર સુધી પહોંચાડીએ છીએ. કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં, આપણા સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં આપણને 2-3 કે 4 દિવસ સુધી મગફળી નહીં લાવવાની સૂચના આપવી પડે છે, એટલા માટે કે યાર્ડ પાસે જે કાંઈ વ્યવસ્થા થઈ શકે એમ તમામ વ્યવસ્થાઓ કર્યા પછી પણ યાર્ડમાં આપણો માલ ક્યાંય ન ઉતરી શકે એવી પરિસ્થિતિ હોય. સામે ઉતારેલા માલની હરાજી ક્યારે થશે, વેપારીઓ એ માલ ક્યારે ઉપાડશે, એની પણ કોઈ સ્પષ્ટ ગાઈડલાઇન્સ ન હોય, એની કોઈ સ્પષ્ટ ટાઈમલાઈન ન હોય અને એના કારણે આપણો માલ આપણે માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા પછી પણ 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું સુધી પડ્યો રહે એવી પરિસ્થિતિ છે. એટલે આ પરિસ્થિતિમાં આપણે અપેક્ષા રાખીએ કે આપણા મગફળીના માલના ભાવ ઝડપથી વધવા માંડે, ખૂબ મોટો વધારો આવવા માંડે, તો માલના આવડા મોટા જથ્થાની સામે બજારમાં કોઈ એવી હલચલ ન થાય કે આપણને વિશેષ ભાવનો લાભ મળે. મિત્રો, અત્યારના સમયમાં બજારની જરૂરિયાત કરતા બજારમાં મોટો માલ છે. માંગ અને પુરવઠાના ધોરણે દરેક ચીજ વસ્તુઓના ભાવ બનતા હોય છે. આપણે પુરવઠો બહુ મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરી અને બજાર સુધી પહોંચાડ્યો છે. એટલે અત્યારે જે ભાવો ચાલી રહ્યા છે એ ભાવોમાં નજીકના દિવસોમાં આપણને કોઈ મોટો વધારો મળવાની શક્યતાઓ માલના ધોરણે દેખાતી નથી, સિવાય કે વિદેશના માર્કેટમાં, બહારની દુનિયામાં આપણો માલ ઉપાડવા માટે કોઈ ગ્રાહકો જાગે અને અહીંથી નિકાસ આપવાની સરકાર પરમિશન આપે, વેપારીઓ અહીંથી બહારની દુનિયામાં આપણો માલ પહોંચાડે અને આપણને ભાવમાં થોડો ઘણો વધારો મળી શકે. એ સિવાય અત્યારના સમયમાં જે ખેડૂતો સારો માલ પકવી અને સંગ્રહ કરી શકે એમ છે, જેમનો માલ સારો પાકેલો છે અને સાથોસાથ આર્થિક જરૂરિયાત ઓછી છે અને સંગ્રહ કરી શકે એમ છે, એ ખેડૂતો સંગ્રહ કરે તો લાંબા ગાળે કદાચ થોડો ઘણો સુધારો મળે આપણને ભાવોમાં. બાકી અત્યારના સંજોગોમાં આપણને કોઈ બાજુથી એવું નથી દેખાતું કે આપણને ભાવોમાં સુધારો મળી શકે છે. સરકાર જે ખરીદી કરી રહી છે એ ખરીદીનું પ્રમાણ બહુ નાનું છે અને સરકાર થોડાક દિવસમાં કોઈને કોઈ ડિસ્પ્યુટ ઉભો કરાવશે, લોકો પાસેથી કરાવશે, ખેડૂતો પાસેથી કરાવશે અને જે ખરીદી થાય છે એ ખરીદીને અટકાવવાના પ્રયાસો સરકાર જ પાટલા બારણેથી કરશે. કારણ કે સરકાર પણ કેટલો જથ્થો ખરીદવાની આપણી પાસેથી, એની પાસે પણ વ્યવસ્થા નથી સંગ્રહ કરવાની. જ્યારે માર્કેટને જરૂર ઊભી થાય છે ત્યારે સરકારના 5-25 કર્મચારીઓ આવીને ગોઠવા જાય છે,
સરકાર પાસે પણ એનો જથ્થો સંગ્રહ કરવાની વ્યવસ્થા નથી અને આપણને નાણાં ચૂકવવાની પણ વ્યવસ્થા સરકાર પાસે નથી. અગર તો સરકારની દાનત નથી. આ જે વાક્ય જે હું પાછળથી બોલું છું આ સૌથી અગત્યનું વાક્ય છે. એટલે સરકારની દાનત નથી, સરકાર પાસે વ્યવસ્થા નથી. આપણો ઉત્પન્ન કરેલો માલ અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં હાવ છૂટો બિન સુરક્ષિત અવસ્થામાં દિવસોના દિવસો સુધી પડ્યો રહે એવી પરિસ્થિતિમાં આપણે છીએ. એટલે શક્ય હોય તો માર્કેટનો અભ્યાસ કરી અને માર્કેટમાં માલ ઠાલવી અને બજારમાં 5-15 દિવસ માલ પડ્યો રહે એના કરતા આપણા ઘરમાં પડ્યો રહે આ આપણા માટે હિતકારક છે, લાભદાયી છે. બાકી દરેક ખેડૂતની પોતપોતાની જરૂરિયાત હોય છે અને જરૂરિયાતના ધોરણે ખેડૂતે પોતાના માલનો નિકાલ કરવો કે સંગ્રહ કરી રાખવો આ નિર્ણય કરવાનો રહે છે. મિત્રો, મગફળીના પાક પર, મગફળીના ભાવ પર આજના દિવસે આટલી સામાન્ય ચર્ચા. જય કિસાન, જય ભારત.